હેલો ફ્રેન્ડ્સ, હવે આજે આપણે યુટ્યુબમાં એક નવો વિડીયો બનાવવાની ફરજ પડી છે. જોઈ લો ત્યારે હવે આ વિડીયો પ્રાઇવેટમાં આવશે. આ વિડીયો આપણે પબ્લિશ નહીં થાય. આ વિડીયો ઓનલી ફોર પ્રાઇવેટવાળાને જ મળશે. હવે એમાં આપણે બધી એક સ્ટેપ બાય સ્ટેપ જાણકારી મેળવશું. જે આપણી પાસે આ છે ગૂગલમાં તમે કોઈ પણ શબ્દ વિશે કોઈ પણ જાણકારી મેળવી શકો છો. મોટા ભાગની 99% આ વર્લ્ડની જાણકારી ગૂગલ પાસે તમે મેળવી શકો છો. જેમ કે અહીંયા આપણે કોઈ પણ એક આઈટમ લખી કે સ્પ્લેન્ડર બાઇક, તો એના વિશે તમને મળે કે ઇમેજ જોઈ છે, ઓલ જોઈ છે, એવું બધું તમને મળી જાય. આ ગૂગલ છે. કોઈ પણ જાણકારી આપણે સ્પ્લેન્ડર બાઇકની જગ્યાએ આપણે કોમ્પ્યુટર લખી તો કોમ્પ્યુટર વિશે તમે જાણકારી મેળવી શકો. કે કોમ્પ્યુટર વિશે જેટલી પણ જાણકારી ગૂગલ પાસે હોય એ તમે મેળવી શકો છો. આ ઇમેજ આવી કોમ્પ્યુટરની. હવે ઓલમાં ટોટલ જાણકારી આપે. આપણું નેટ જરાક સ્લો ચાલે છે એટલે જરા ધીમે વાત કરવી પડશે. આ લેપટોપ બતાવે છે તમને 12,848 એવી કિંમતમાં બતાવે છે. પછી ગૂગલ સિવાય આપણે બીજી એપ્લિકેશન લઈશું, ગૂગલ મેપ નહીં, એની ઉપર આપણે લઈ રહ્યા ટાઈમ વાળું. એ ટાઈમમાં આમાં તમે અલાર્મ સેટ કરી શકો. પછી ક્લોક છે, કરંટ ક્લોક તમે સેટ કરી શકો. પછી આ સ્ટોપ વોચ ટાઈમર આવે એ તમે પ્લે આપો એટલે સ્ટાર્ટ થઈ જાય. પછી એને તમારે બંધ કરવો હોય તો બંધ થઈ જાય. સ્ટોપ કરો તો કેટલી વારમાં આપણે માનો કે દોડવું હોય કે આપણે 1 કિલોમીટર કેટલી વારમાં દોડી શકીએ એ જાણવું હોય તો આ સ્ટોપ વોચમાંથી આપણે કરી શકીએ. એ સ્ટાર્ટ કર્યું અને 1 કિલોમીટરની જગ્યાએ જઈને આપણે સ્ટોપ કરી દઈએ, પ્યુઝ કરી દઈએ એટલે 2 ઓપ્શન આવે. ત્યાંથી પાછું પ્લે આપવું છે અથવા તો એ પ્લે આપ્યા પછી સ્ટોપ આપી દેવું છે. તો આ સ્ટોપ વોચ એ કામ કરે છે. હવે ચોથું ઓપ્શન ટાઈમર છે. આ ટાઈમર સેટ કરી શકો તમે 3, 4, 5. ટાઈમર વિશે બહુ ઝાઝી માહિતી નથી પણ તમે સેટ કરી શકો છો 24 કલાક સુધીમાં ગમે ત્યારે. 24 કલાકનો જ આમાં બતાવે છે. 23 કલાક 59 મિનિટ અને 59 સેકન્ડ સુધીનો. તો આ હતી ક્લોક વિશેની જાણકારી. આમાં અલાર્મ તમે સેટ કરી શકો. અલાર્મમાં તમે અલગ પણ એડિશનલ સેટ કરી શકો. રિંગટોન અલગ બદલાવી શકો. પછી રિપીટ તમારે ક્યારે કરવો છે, એક જ વખત રાખવો છે, ડેઇલી રાખવો છે અથવા તો સોમવારથી શુક્રવાર રાખવો છે, ડેઇલી આ 1 વાર અથવા તો તમને અલગ એક કે 2 વાર 3 વાર રાખવા છે અલગ. કે માનો કે સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર એમ રાખવો છે. અથવા તો રવિવાર નથી રાખવો અથવા આ મુજબ રાખવું છે તમારે કે મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર તો પણ તમે રાખી શકો છો. બરાબર છે. તો આ બધાને આપણે કેન્સલ આપી દઈશું. ડેઇલી, સોમથી શુક્ર અથવા તો કોઈ અલગ વાર. ઓકે, આ હતી આપણે અલાર્મની જાણકારી. એમાં આપણે લેબલ પણ લગાવી શકીએ કે શેના માટેનો અલાર્મ રાખેલો હતો, જે રિમાઇન્ડ કહેવાય એ મુજબ. ત્યાં આપણે XYZ નામ લખી શકીએ છીએ. બરાબર. આ હતી ક્લોકની જાણકારી. હવે આવશું આપણે ઇંગ્લિશ ટુ ગુજરાતી ડિક્શનરી. આ છે ઇંગ્લિશ ટુ ગુજરાતી ડિક્શનરી. એમાં તમે અંગ્રેજીનો કોઈ પણ શબ્દ લખી શકો. લખ્યા પછી તમે એનો ગુજરાતી અર્થ મેળવી શકો છો.
દાખલા તરીકે આપણે લખીએ બ્રધર. બ્રધરનો મિનિંગ મતલબ ગુજરાતીમાં ભાઈ, સગો ભાઈ, મોટા ભાઈ, નાનો ભાઈ, મતલબ ભાઈ. હવે આપણે લખીએ સિસ્ટર. સિસ્ટરનો મતલબ બહેન, નાની બહેન, મોટી બહેન. કોઈ પણ શબ્દ તમે લખો, બીકોઝ લખીએ આપણે બીકોઝ. બીકોઝનો મતલબ છે કારણ કે. આની પાછળ બીજો એક શબ્દ થાય છે બીકોઝ ઓફ. બીકોઝ ઓફનો મતલબ થાય છે એટલે કે. બીકોઝમાં કારણ કે અને બીકોઝ ઓફમાં એટલે કે. આ હતું ઇંગ્લિશ ટુ ગુજરાતી ડિક્શનરી.